શહેરના પ્રિયલક્ષ્મી મિલ પાસે એફસીઆઈ ગોડાઉન અને ત્યાં જ કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને પીએફ ન મળતા જ તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ભારે સૂત્રોચ્ચાર કર્યા છે, સાથે જ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. એફસીઆઈ ગોડાઉન ખાતે યુનિયનના હોદ્દેદારો દિનેશ ચૌહાણની આગેવાની હેઠળ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પીએફના નાણાં નહીં ચૂકવવાના કારણે જ સૂત્રોચ્ચાર કર્યો છે અને ભારે વિરોધ પણ કર્યો છે, વિરોધ પ્રદર્શન કર્યું છે. વહેલામાં વહેલી તકે પીએફના નાણાંની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં કામદારો સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. 25થી વધુ કામદારોએ 1989ની વર્ષથી 2001 સુધીના કરારમાં કેઝ્યુઅલ લેબર તરીકે કામ કર્યું છે. તે દરમિયાન સરકારના નિયમો અનુસાર ભવિષ્ય નિધિનું ભથ્થું પણ હતું. આ બાબત માટે એફસીઆઈને અને વડોદરાના કલેક્ટરને અરજી પણ કરી હતી. જોકે આ બાબતે કોઈ પણ માહિતી મળી નહોતી, જે કારણે 25થી વધુ એફસીઆઈ કામદાર, યુનિયનના પ્રતિનિધિ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ નોંધાવ્યો છે. પીએમ સાહેબ છે એ અહીંયા એસી ઓફિસમાં બેઠા છે. આ અમારી સાથે અન્યાય થયો છે, ખૂબ અન્યાય થયો છે. 1989થી તો વર્ષ 2001 સુધી સતત 13 વર્ષ સુધી અમે કેજ્યુઅલ લેબર તરીકે અહીંયા નોકરી કરી હતી. એફસીઆઈ અલ્લાહ બોલ, અલ્લાહ બોલ, એફસીઆઈ અલ્લાહ બોલ, અલ્લાહ બોલ, એફસીઆઈ અલ્લાહ બોલ, અલ્લાહ બોલ. અમે આજે કામદાર ડે છે તેના અનુસંધાનમાં આજે અહીંયા બધા જૂના જે કામદારો અહીંયા કામ કરેલું છે, અમારા બાકીના પીએફના પૈસા બાકી છે. જે તે સમય દરમિયાન અમે 1989થી લઈને 2001 સુધી સતત 13 વર્ષ સુધી અમે એફસીઆઈમાં ચાલતા કોન્ટ્રાક્ટના નેજા હેઠળ અમે અહીંયા કામ કરતા હતા. એ સમય દરમિયાન સરકારના ધારાધોરણ મુજબ પીએફ તો કપાતો હતો, પણ કાયદેસરની અમને પીએફની પહોંચ નહોતા આપતા. અને અમારી હિંમત બી નથી ચાલતી કે જે પીએફની પહોંચ માગીશું તો અમને નોકરી બધી છૂટા કરી દેવામાં આવશે. એ વખતમાં અમારી આર્થિક સ્થિતિ એવી હતી. પણ અમે ત્યાર પછી અમને 2001 પછી અમને છૂટા કરવામાં આવ્યા. છૂટા કરવામાં આવ્યા એટલે અમે પીએફના પૈસા માટે અનેકવાર રજૂઆત કરી. અહીંયા ડિસ્ટ્રિક્ટ મેનેજર સાહેબને રજૂઆત કરી છે, બરાબર. જે કોન્ટ્રાક્ટને એમણે આપેલું કોન્ટ્રાક્ટને શ્રમિક સાથી સહકારી મજદૂર મંડળી લિમિટેડ એના નેજા હેઠળ અહીંયા લગભગ વધારે એમનો પીરિયડ હતો. અહીંયા એક કોન્ટ્રાક્ટર પાસે જઈએ તો એફસીઆઈ પાસે કે તમારા પૈસા મેં આપ્યા છે, અને એફસીઆઈ કહે તો કોન્ટ્રાક્ટર પાસે. તો અમે ભાઈ ચાણી આટલા વર્ષોથી કરી રહ્યા છે. હવે કોઈ અમારું હાથે માથે લેતું નથી. કલેક્ટર સાહેબને પણ અમે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. એ પણ એક લેટર છે કે કામદારોના પૈસા ચૂકવવાના. અમારા પીએફના પૈસા નહીં મળે. અમારા કામદારો અમારા પીએફના ન્યાય માટે 4 કામદારો તો મૃત્યુ પામેલા છે અને એમના ડેથ સર્ટિફિકેટ બી અહીંયા અમે રજૂઆત કરેલી છે. તો ન્યાય ક્યારે મળશે? તો અમારા હવે છેલ્લી અણી પર છે. અમે જો આ બધા ઉંમર લાયક છે, 80થી 90 વર્ષની ઉંમરના છે, હવે મરણની એમાં છે, તો એ લોકોને પૈસા ક્યારે મળશે? તો અમે આવેદનમાં એ પણ લખ્યું છે, 28 તારીખના રોજ મેં એક આવેદનને લખ્યું છે કે હવે અમને ન્યાય નહીં મળે, હવે અમારા બાકી નીકળતા લેણા નહીં મળે તો અમે સામૂહિક આત્મવિલોપન કરવાની ફરજ પડશે. આવો એક લેટર બી અહીંયા અમે ડીએમ સાહેબને આપ્યો છે. દિનેશભાઈ ચૌહાણ, કામદાર લીડર. શું કરવાનું, અમે તો તારીખો આપી સાહેબ, તો અમે તો ધક્કા ખાઈને થાકી ગયા, પણ એ કશું અમારો સાંભળતો નથી. અને એનો કોન્ટ્રાક્ટ ગયો એટલે અમને છૂટા કરી દીધા. હવે આટલી ઉંમરમાં અમે કઈ મહેનત કરવા જવાના છે એને વિચારવાનું. અમારો રૂપિયો લઈને હાઈ ફાઈ થઈ ગયો અને અમે ભીખ માગતા થઈ ગયા. શું કરો તમારા પીએફના નાણાં પરત નહીં આપવામાં આવે તો શું કરવાનું? શું કરીએ? મરી છે શું કરવાનું? તમારા સમજાય, અમારા સમજાય, સમજતા નથી તો શું કરીશું?